સત્વમ રજસ્તમ ઇતિ સ્થિત્યુત્પત્યંત હેતવઃ રજસોત્પદ્યતે વિશ્વમ અન્યોન્યમ વિવિધમ જગત. શરીરની અંદર જે આપણા અવયવો છે ને, એ અવયવો પણ એવા છે કે જે આપણને બતાડે છે કે આ વિશ્વની અંદર આપણે કેવી રીતે ટકવાનું છે કે ટકી શકીશું. તો કહે છે કે જેમ શરીરની અંદર રહેલા અવયવો એકબીજા ઉપર આધારિત છે, એમ આપણે પણ એકબીજા ઉપર આધારિત છીએ, એકબીજા વગર અધૂરા છીએ. એટલે ક્યારેય કોઈનો તિરસ્કાર ન કરવો, ક્યારેય કોઈને પોતાના કરતા નીચા કે ઉતરતા ન ગણવા. ઓછું એમ ભગવાન ભગવદ્ ગીતાની અંદર ચોખ્ખું જ કહે છે ને, ન ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ કે નહીં સુપિરિયરિટી કોમ્પ્લેક્સ. સેલ્ફ, સ્વમાં સ્થિર થવાની વાત ભગવાન કહે છે. જે લોકો પાઠ કરતા હશે નિત્ય, એમને વધારે ખબર હશે, આપણને એટલું ન આવડે. પણ આ એક વાત યાદ રહી ગઈ હતી એનું દર્શન શ્રવણ કરતા. કેટલી સરસ વાત છે. ઉદ્ધરેદાત્મનાત્માનમ છે ને આવું કઈક. કોઈથી ઉદ્ધાર થવાનો નથી, પોતાનો ઉદ્ધાર પોતે જ કરવો પડશે. આત્મૈવ આત્મનો બંધુ, આત્મૈવ આત્મનો રિપુ. પોતે પોતાના મિત્ર ને પોતે પોતાના શત્રુ બનવું પડશે. કે ક્યારે આપણે પોતાની જાતને ટોકવાની. આપણે ટોકતા જ નથી પોતાની જાતને, બીજા બધાને ટોકીએ છીએ, અડોશીને પડોશીને. કોઈનું પણ રસ્તે જતું છોકરું હોય એને ટોકીએ, બધાને કંઈક કહીએ, પણ આપણે પોતાને ટોકી. ભગવાન આપણને અહીંયા આગળ ઇનડિરેક્ટલી કહે છે કે આપણે જાત સાથે સંવાદ જે સાધવો જોઈએ એ ક્યારે કર્યો. આત્મવિમર્શનમ, 32 પ્રકારના સામાન્ય ધર્મમાં આ લક્ષણ કહેલું છે. આત્મવિમર્શનમ, પોતે પોતાનું સેલ્ફ સ્ટડી કરવું, સેલ્ફ એસેસમેન્ટ. એવું નહીં કે બસ બધામાં આંખ મીચીને આપણે આમ ટીક જ કરી દેવાનું કે હું તો આમાં છું જ ફર્સ્ટ ક્લાસ. ના, જાતે પોતાને એમને આમ ગ્રીન ટીક નહીં આપી દેવાની, 100 માર્ક નહીં આપી દેવાના.